નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે કાલચક્રમાં વાત કરવાના છીએ. મોદી સાહેબે જે ગુજરાતમાં અલગ અલગ પ્રકારના ડિફેન્સ પ્રોજેક્ટની જે વાત કરી હતી, ધોલેરામાં 11 જેટલી ફેક્ટરીઓ ત્યારે શરૂ થવાની હતી ધોલેરામાં. એમાંની એક પણ શરૂ નથી થઈ. એક પણ યોજના આજે ધોલેરામાં અમલી નથી. તો લશ્કરના નામે શું આ બનાવટ ચાલી રહી છે? સવાલ એ આવીને ઉભો રહે છે. કારણ કે આ બધી જાહેરાતો નરેન્દ્ર મોદીની પ્રેરણાથી જ બધી થઈ હતી. આપણા મુખ્યપ્રધાને વારંવાર જાહેરાત કરી છે કે મોદી સાહેબની પ્રેરણાથી આ બધું અમે કરીએ છીએ, એવું વારંવાર કહ્યું છે. તો મોદીએ પણ એમાં મોદીનો પણ ઘણો બધો રોલ રહ્યો છે. એમના સમયમાં પણ આ બધી જાહેરાતો કરવામાં આવી હતી. આમાંની કેટલીક જાહેરાતો, બધી તો નહીં. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું. ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ. અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. આ વાત આજે એટલા માટે આપણે કરવી પડે છે. એક તો ચાઇનાનો મોટો વિવાદ ઉભો થયો છે કે ચાઇનાને ભારતમાં અલગ અલગ ફેક્ટરીઓ ઊભી કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે. એમાં એક ધોલેરામાં પણ ચાઇનાની ફેક્ટરી માટેની સરકારે જમીન આપવાથી લઈને બધી ખાતરી આપી હતી. તો એની પણ આપણે ચર્ચા કરવી છે. અને બીજો મુદ્દો એ છે કે નરેન્દ્ર મોદી સાહેબ, આપણા માનનીય વડાપ્રધાન, કે અહીંયા આવ્યા હતા રાજકોટમાં, અને એમણે કહ્યું હતું કે આ જે અહીંયા જે કંઈ થાય છે એ મોટા પ્રમાણમાં આપણે રાજકોટમાં રોકાણ થાય છે. રાજકોટમાં કેવું 2.5 लाख से अधिक, यही राजकोट में ही 2.5 लाख से अधिक एमएसएमईज हैं. यहाँ अलग अलग इंडस्ट्रियल क्लस्टर्स में स्क्रू ड्राइवर से लेकर ऑटो पार्ट्स, मशीन टूल्स, लग्जरी कार के लाइनर्स, एरोप्लेन, फाइटर प्लेन और रॉकेट तक के पार्ट्स ये हमारे राजकोट में बनते हैं. फाइटर प्लेन और रॉकेट तक के पार्ट्स ये हमारे राजकोट में बनते हैं. તો આ રાજકોટની વાત કરી હતી કે રાજકોટમાં બને છે, જાણે મોદી સાહેબના કહેવાથી, મોદી સાહેબના આયોજનના કારણે બની રહ્યું એવું એમનું. જો તમારા કારણે થતું હોય તો ધોલેરામાં કેમ 11 ફેક્ટરીઓ કેમ ના? સવાલ એ આવીને આજે ઉભો રહે છે. અને એટલા માટે આજે આપણે વાત કરવી છે કે ધોલેરામાં સરકારે જાહેરાત કરી હતી કે ડિફેન્સ સેક્ટરનું બેસ્ટ ડેસ્ટિનેશન બનાવવામાં આવશે, એટલે કે રોકાણ માટેનું સારામાં સારું સ્થળ બનાવવામાં આવશે. એવું વાઇબ્રન્ટ સમિટમાં પણ જાહેરાત કરવામાં આવી હતી. અખબારોના કટિંગ આપણે જોઈ શકીએ છીએ. ફ્રાન્સની એરબસ ધોલેરામાં હેલિકોપ્ટર બનાવવાની હતી, આજે કઈ ઠેકાણા નથી. આ ધોલેરામાં 10ની ત્રીજી ટેસ્ટિંગ ફાયરિંગ, દેશની ત્રીજી ટેસ્ટિંગ ફાયરિંગ રેન્જ પણ ત્યાં બનાવવાની હતી કે જ્યાંથી કરીને લશ્કરના લોકો ત્યાં એ પ્રેક્ટિસ કરી શકે. એ પ્રકારનું આયોજન હતું. અમદાવાદના નજીક ધોલેરાના ડિફેન્સ પ્રોડક્ટ હબ તરીકે વિકસાવવા સરકારની કવાયત હાથ ધરી હતી. અને સેમિનારો ઉપર સેમિનારો અહીંયા થયા હતા ગુજરાતમાં લશ્કરને લગતા. રાજનાથસિંહ ત્યારે અહીંયા અમદાવાદ આવ્યા હતા અને આપણે જોઈ શકીએ છીએ 2022માં. તો આ બધી જ બાબતો એટલા માટે આપણે કરવી પડે છે કે વારંવાર નરેન્દ્ર મોદી અને એમની સરકારો નરેન્દ્ર મોદીને જે જશ આપતા રહ્યા છે એ આપણે એટલા માટે આજે ચર્ચા કરવી પડે છે. અને ચર્ચા કરવાના ઘણા બધા મુદ્દાઓ આપણી પાસે છે. તો વાત આપણે એટલા માટે કરવી પડે કે ધોલેરામાં આવી 11 ફેક્ટરીઓ, લશ્કરી ફેક્ટરીઓ, લશ્કરી સરસામાન બનાવતી ફેક્ટરીઓ લાગવાની હતી. એમાં એક ત્યાં ડિફેન્સ રેન્જ પણ બનાવવાની, ફાયરિંગ રેન્જ જેને કહેવામાં આવે છે. તો ધોલેરાને ડિફેન્સ હબ બનાવવાનું હતું. આજે કશું જ ત્યાં દેખાતું નથી. એટલા માટે ધોલેરાના નામે, લશ્કરના નામે અને ધોલેરાના નામે, બંનેના નામે ગુજરાતની જનતાને વારંવાર આ રીતે લોલીપોપ આપવામાં આવે છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે 8,000 કરોડનું વિમાન ભલે આપણે લઈએ છીએ, એર ઇન્ડિયા 1 જે અમેરિકા 1 તરીકે ઓળખાય છે, એ રીતે અહીંયા લીધું છે.
પરંતુ જે વાતો કરવામાં આવતી હતી નરેન્દ્ર મોદી દ્વારા એ અહીંયા થતું નથી. અને એટલા માટે 2022માં લશ્કરની ફેક્ટરીઓના રોકાણની વાતો મોટા પ્રમાણમાં કરવામાં આવી હતી, પરંતુ અહીંયા કેટલા પ્લાન્ટ આવ્યા? સવાલ એ આજે ઉભી રહે છે, કારણ કે ધોલેરાનું લટકતું લશ્કરી ગાજર પણ પકડાઈ દેવામાં આવ્યું હોય એવું દેખાય છે. આર્મીની વિશાળ ફાયરિંગ રેન્જ જે બનવાની હતી 200 ચોરસ કિલોમીટરમાં, એ પણ બની નથી. એરોસ્પેસ કોન્ક્લેવ યોજાઈ હતી, એમાં પણ આ બધી જાહેરાતો કરવામાં આવી હતી. કંપનીઓને ગુજરાતમાં આવવા તૈયાર નથી. કેમ કંપનીઓ નથી આવતી? હથિયારનું ઉત્પાદન, મોટું રોકાણ આવ્યું નથી અત્યાર સુધીમાં, બધી વાતો કરી છે. જ્યારે બીજી બાજુ નરેન્દ્ર મોદી એવું કહે છે કે દેશ માટે જે વાત કરે છે એ પણ સાંભળીએ. मातृभूमि की सेवा का ये अवसर बड़े આ ગઈકાલે ડિફેન્સ ડે હતો, ત્યારે નરેન્દ્ર મોદી માટેની આ એક વિડીયો ફિલ્મ બનાવવામાં આવી હતી, એ આપણે જોઈ રહ્યા છીએ. भाग्य से मिलता है. ये सेवा आसान नहीं है. ये मातृभूमि को सर्वस्व मानने वाले मत वालों की साधना है. ये मां भारती के लाडलों लाडलियों उनका तप है, उनकी तपस्या है. कहीं ये साधना हमारे जवानों को उस हद तक तपाती है जहां हमारा देश का सैनिक फौलाद बनकर चमकता है. एक ऐसा फौलाद जिसे देखकर दुश्मन की रूह दहल उठती है. आपका ये अथाह शौर्य, पराक्रम की पराकाष्ठा, देश जब आपको देखता है तो उसे सुरक्षा और शांति की गारंटी दिखाई देती. સુરક્ષા અને શાંતિની ગેરંટીની વાત કરે છે આપણા મોદી સાહેબ, પરંતુ વાસ્તવમાં અહીંયા જે થવું જોઈએ એ નથી થયું. કેમ નથી થયું એ મોટો એક સવાલ છે. અને એટલા માટે આપણી સમક્ષ આ બધી જ બાબતો આજે લાવવી જરૂરી છે કે આપણા મોદી સાહેબે જે વચનો આપ્યા હતા એ વચનો આમાં ક્યાંય પરિપૂર્ણ થતા હોય એવું લાગતું નથી. અને એટલા માટે આપણે આ બધી જ બાબતો આ જોઈ શકીએ છીએ કે કઈ રીતે ગુજરાતને હબ બનાવવાનું હતું, એની મોટી મોટી જાહેરાતો કરી હતી. તમામ અખબારોમાં સમાચારો છપાઈ ગયા હતા, તમામ અખબારોમાં આ અંગેની નોંધ લેવામાં આવી હતી. અને નરેન્દ્ર મોદીએ પોતે પણ આ બધી જ બાબતો અંગે વિગતો પણ આપી હતી અલગ અલગ તબક્કે. જોઈએ આપણે શું કરી રહ્યા છે મોદી સાહેબ. હાથમાં બંદૂક ઉઠાવી રહ્યા છે અને આ કવાયત પણ કરી રહ્યા છે, પોતે ગન ચલાવી રહ્યા છે. તો આ હથિયારોમાં મૂડી રોકાણ કેમ ગુજરાતમાં ન આવ્યું? ફાયરિંગ રેન્જની પ્રાથમિક મંજૂરી આપી દીધી, 5 કિલોમીટર પહોળી અને 20 કિલોમીટર લાંબી આ ફાયરિંગ રેન્જ. આમ તો પેલા કચ્છમાં બનાવવાની હતી, પછી ધોલેરા લાવવામાં આવી, ત્યાં પણ નથી. કલ્યાણી ગ્રુપની ફાયરિંગ રેન્જ પણ એને પણ બનાવવાની છૂટ આપી હતી ખાનગી ધોરણે. એરપોર્ટનો રનવે એરક્રાફ્ટ ટેસ્ટિંગ માટે એવિએશન પાર્ક ધોલેરામાં પણ ન બન્યો. એવિએશન પાર્ક બનાવવાનું એ પણ ન બધું. વિવાદી રાફેલ વિમાન જે ડેસો કંપની પાસેથી બહુ મોટો પ્રમાણમાં વિવાદ થયો હતો અને લાંચના પણ આરોપો મૂકવામાં આવ્યા હતા. જો કે પછી સુપ્રીમ કોર્ટમાંથી એ બધું નીકળી ગયું હતું, પરંતુ એ એવિએશન માટેની જે ફેક્ટરી અહીંયા આવી જોઈતી હતી રાફેલની, એ પણ ના આવી. રાફેલ અને બોફોર્સમાં એક સરખા આરોપો મૂકવામાં આવ્યા હતા. મોદી સરકાર સામે એ સમયે ભ્રષ્ટાચારના આરોપો પણ મૂકવામાં આવ્યા હતા. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. અનિલ અંબાણીની કંપનીને એનાથી મોટો ફાયદો આપવામાં આવ્યો હતો. અનિલ અંબાણીની કંપની સૌરાષ્ટ્રમાં એક ડિફેન્સ ફેક્ટરી નાખવાની હતી, એ પણ કંઈ થયું નથી. 2018માં બોઈંગ કંપની ધોલેરામાં આવવાની હતી, ન આવી. વિમાનોના સમારકામ માટે આ કંપની કામ કરવાની હતી, 700 કરોડ રૂપિયા અહીંયા ધોલેરામાં રોકાણ કરવાની હતી. ઉપરાંત AK-47 જે મોદી સાહેબ જે ચલાવી રહ્યા છે બનાવતી કંપની પણ અહીંયા આવવાની હતી, એ પણ આવી નથી. રાઇફલ બનાવતી આ કંપની ગુજરાતમાં કેમ ના આવી એ સૌથી મોટો સવાલ છે. ધોલેરા નિષ્ફળ છે કે સરકાર નિષ્ફળ છે?
માર્ચ 2022માં એક્સપોમાં યજમાન ગુજરાત હતું. ગુજરાતમાં આ અંગેની બધી જ કરારો અને હકીકતો પણ થઈ હતી. ગુજરાતે પોતાની ડિફેન્સ નીતિ બનાવી હતી, એમાં અનેક પ્રકારની છૂટછાટો આપી હતી. અને આ જે કોન્ફરન્સ હતી એમાં 102 દેશોના 1500 કંપનીઓ અહીંયા આવી હતી. મેક ઇન ઇન્ડિયાનું મોટું સૂત્ર પણ આપ્યું હતું. તો ડિફેન્સ મિનિસ્ટર કોન્ક્લેવ 2022માં થઈ, પણ એનું પરિણામ ગુજરાતમાં ક્યાંય દેખાતું નથી આજ સુધીમાં. ધોલેરામાં તો બિલકુલ નથી દેખાતું. ગુજરાત યુનિવર્સિટીમાં લશ્કરના કોર્સ શરૂ કરવાના હતા, એ પણ ન થયા. રિલાયન્સ નેવલના 2500 કરોડનો ઠેકો આપવામાં આવ્યો હતો, પણ કશું જ નથી. પીપાઓમાં શિપયાર્ડમાં કામ શરૂ ન થયા. અને હવે કેટલીક કંપનીએ કામ ચાલુ કર્યું છે. જોકે યુદ્ધ જહાજો, સબમરીન બનાવવાની વાતો હતી. અને ચીની કંપનીઓને એમઆરઓ કંપની, જે ચીનની એમઆરઓ કંપની છે, એને અહીંયા 500 એકર જમીન આપવાની હતી. અને 500 એકરમાં અલગ અલગ રીતે ડિફેન્સ એને ચીનની કંપનીને જમીન આપવાની હતી. કેટલી જમીન આપવાની હતી એવી નથી, પરંતુ 500 એકરમાં ડિફેન્સ હબ બનાવવાનું હતું, એ પણ બની શકાયું નથી. વાઇબ્રન્ટમાં 1 લાખ કંપનીઓના કરારો થયા હતા, પરંતુ 1 લાખ કરોડના કંપનીઓના કરારો થયા કશું પણ છતાં પણ ન થયું. તો મોદી વડાપ્રધાન બનતા 7 વર્ષ પહેલા અમદાવાદમાં 1 એપ્રિલ 2000 એરો કોન્ક્લેવ 2015નું આયોજન કરાયું હતું, પછી 2022માં કરાયું હતું, છતાં પણ ડિફેન્સ હબ બની શક્યું નથી. ધોલેરા સર એક ડિફેન્સ હબ ન બન્યું. અદાણીનો 50,000 કરોડનો સબમરીનનો પ્રોજેક્ટ હતો, એ પણ એટલે એને ઓફરો આપવામાં આવી હતી, મૂકવામાં આવી હતી, એ પણ બન્યો નથી અહીંયા. અને બીજી બાજુ આપણે એરોસ્પેસ પોલિસી જાહેર કરી હતી, હવાઈ નીતિ જેને કહેવામાં આવે છે. 2016માં નીતિમાં સરકારે જાહેરાત કર્યું કે ભાવમાં 50% સસ્તી જમીન અમે આપીશું. ઉત્પાદનના 5 વર્ષ સુધી વીજ વેરો સંપૂર્ણપણે માફ. દરિયાકાંઠે ડિફેન્સ કોરિડોરની બ્લુ પ્રિન્ટ પણ આ રીતે તૈયાર કરવામાં આવી હતી. ધોલેરામાં સરના સીઈઓ જયપ્રકાશ શિવહરેએ ઘણી બધી જાહેરાતો પણ કરી હતી ને કે સંરક્ષણ સપ્લાય ચેઇનમાં ચાવીરૂપ કડી ધોલેરા બનશે. ગુજરાત પાસે કુશળ અને સાધન ઉત્પાદન ક્ષમતાઓ છે, અને એટલા માટે આપણે ધોલેરામાં ડિફેન્સ હબ બની જશે એવું પણ શિવહરેએ ત્યારે કહ્યું હતું. ગુજરાતમાં 22 જેટલી કંપનીઓને ભારત સરકારે ડિફેન્સ મેન્યુફેક્ચરિંગનું લાયસન્સ પણ આપેલું છે. તો આવી બધી મોટી મોટી વાતો કરી હતી મોદી સાહેબે, પણ થયું કંઈ જ નહીં. અને એટલા માટે આપણે વારંવાર કહીએ છીએ કે સરકારો જે જાહેરાતો કરે છે એમાં કંઈ અમલમાં થતું હોય એ દેખાતું નથી. આ બધા તે સમયે જે સમાચારો છપાયા હતા એ સમાચારો પણ આપણે જોઈ શકીએ છીએ. કંપનીઓને ભારત સરકારે ઓર્ડર પણ નહોતો આપ્યો. જે કંઈ નોંધાઈ હતી એમને બંદૂક ટેસ્ટિંગ, શોર્ટ ટર્ન મિસાઇલ માટે 50 થી 100 કિલોમીટરની વસ્તી વિનાનો ઉજ્જડ વિસ્તાર ફાળવવામાં નક્કી થયું હતું. ધોલેરામાં કશું જ ન થયું. તો આ બધા છે. અમે આમાં એસએમએમઈની જે વાત કરે છે તો મોદી સાહેબ, તો એમાં લાર્સન એન્ડ ટ્રુબ્રો પણ બીજી કંપની પરથી, રિલાયન્સ ડિફેન્સ એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડ કંપની હતી, અદાણી એરો ડિફેન્સ સિસ્ટમ એન્ડ ટેકનોલોજીસ લિમિટેડ કંપની પણ હતી, જીવીએલ એરોસ્પેન અને ઇવેન્ટમેન્ટ એન્ડ પ્રિસીઝ કાસ્ટિંગ લિમિટેડ પણ હતી. તો આ આર્મીનું વિશાળ ફાયરિંગ રેન્જ બનાવવાનું હતું, એ આજ સુધી ક્યાંય દેખાતું નથી. અમદાવાદથી માત્ર 40 કિલોમીટર દૂર ધોલેરા સરમાં 200 ચોરસ કિલોમીટરનો વિશાળ ફાયરિંગ રેન્જ બનાવવાની હતી, કશું જ ના થયું. તો આ મૂળ વાત એ છે કે બોઈંગ બનાવતી જે કંપની આવવાની હતી 2018માં 700 કરોડના રોકાણ સાથે, એ પણ ત્યાં આપવામાં આવી નહીં. ચીને ભલે અહીં જમીન આપી હોય, પરંતુ અરુણાચલમાં પણ ચીન ભારતમાં ઘૂસી ગયું, છતાં પણ અહીંયા જમીન આપવામાં આવી હતી. અને આ કંપનીએ પણ જાહેરાત કરી હતી કે અમે ધોલેરામાં રોકાણ કરવાના છીએ, પરંતુ આજ સુધી કોઈ રોકાણ થયું નથી. તો આ મોદી સાહેબ જે કહી રહ્યા છે એ પ્રમાણે અહીંયા આપણે ગુજરાતમાં જે 11 જેટલી મોટી લશ્કરી ફેક્ટરી શરૂ થવાની હતી, એક પણ થઈ નથી. તો આજે કાલચક્રમાં આપણે યાદ કરાવીએ, મોદી સાહેબે જે વચનો આપ્યા હતા ધોલેરામાં તમે પૂરા કરો, પૂરા કરીને તમે કરી બતાવો. જે રાજકોટમાં જે તમે મોટી મોટી વાતો કરી હતી, લશ્કર ડે જે છે, આર્મી ડે, ત્યારે પણ તમે મોટી મોટી દેશના જવાનો માટે વાત કરી હતી, પરંતુ હવે ગુજરાતમાં આ ફેક્ટરી લાવી બતાવો તો તમે સાચા વડાપ્રધાન, નહીતર તમે આપેલા વચનો ફોક ગુજરાતના લોકો સમજશે. બસ આજે આટલું. અને રોજ સવારે 9 વાગે આપણે કાલચક્રમાં આ પ્રકારની વાતચીત કરતા રહીએ છીએ. નમસ્તે.